હું તો એવું માનું છું કે હડતાલમાં અમે જોડાઈશું નહીં. અમે તો ગાંધીનગર જિલ્લાના, હું તો બધા મારા વેપારીઓને એવું કહું છું કે રાજીનામું મને આપી દેજો, તમે કોઈ ના છો હું એકલો થઈને આપી આવી. એ સચિનને કોતરો આલ્યા અને કલેક્ટરને કોતરો આપ્યા એટલે તમારો દુકાનો અમારે ભેગી નથી થતા, જેમ કરું વ્યવસ્થા કરી દેજો. જો શક્ય હોય તો હડતાલ લડતના કન્વીનરની ચોક્કસ નિમણૂક કરવી જોઈએ. જીતેન્દ્રભાઈ અને રમેશભાઈ આ બેનું નામ મને સૂચવણ કરવામાં આવ્યું છે. જો હડતાલ કરવી હોય તો પણ હું તો એવું કહું છું હડતાલ નથી કરવી, પણ રાજીનામાના કન્વીનર આ બેન બનાવો કે ભાઈ અમારા ગુજરાત રાજ્યના એફપીએસ એસોસિએશને આ બંને કન્વીનર બનાવ્યા છે કે ભાઈ અમે હડતાલ નથી કરતા, આ તમારા રાજીનામા સોંપવા માટે માંગીએ છીએ. બીજું કઈ ખાસ એકતાની વાત છે તો દૂધમાના દહીંમાં બેમાં પગ ના રાખજો મિત્રો. તમને આપણા એસોસિએશને આજ સુધી કોઈ વજન મૂક્યું હોય, કોઈને ખર્ચ કરાવ્યું હોય એવું કોઈ જગ્યાએ ધ્યાનમાં આવ્યું છે? આપણા પ્રમુખશ્રી અહીંથી 200-300 કિલોમીટરના છે કે બીજા ઉદ્યોગકારો બીજા દૂરના છે, ક્યાંય કોઈ દિવસ અહીં ગાંધીનગર આવ્યા હોય, કેટલી વાર આવવાનું થતું હોય, કોઈ એફપીએસ ને આપણે હેરાન કર્યા નથી કે કોઈ એસોસિએશનમાં એનું આજ સુધીમાં ખર્ચ નથી પડ્યો, એનું હું સમજી છું. તમે જે તે પૈસા આપ્યા છે એ પૈસા ગાંધીનગર જિલ્લાની એક્સિસ બેંકમાં જમા છે, તમારા જોવા હશે, એનું ઓડિટ પણ થાય છે, એમાંથી એક પણ રૂપિયો વપરાયો નથી અને વાપરવાના પણ નથી. આપશ્રીના કહેવા મુજબ જો થતું છે તો એની અંદર ખર્ચ કરવામાં આવશે. આપણે કોર્ટમાં જવાની પણ વાત કરેલી, પણ કોર્ટમાં જવામાં એવું હતું, એવું વકીલ સાહેબનું કહેવું હતું કે ભાઈ જો કોર્ટમાં જઈશું તો વિલંબ પણ થાય અને ત્યાં સુધી આપણને કદાચ ના પણ આપે અને ત્યાં સુધી આપણને કચડી નાખે, એવું પણ થઈ શકે. એના કરતો મને એક સારો સુઝાવ સૂચ્યો છે, રાજીનામાનું તમે આપશો એટલે હાલ હાલી દઈશ. અત્યારના જિલ્લાના તાલુકાના કેટલા જિલ્લાના તાલુકા આવ્યા છે રાજભા? સહી ચાલુ છે. અચ્છા, એટલે જિલ્લા પ્રમુખો કેટલા હાજર છે? ઓગણીસ જિલ્લા પ્રમુખ ગણી લેજો ને રીતુભાઈ, મને ગણજો પાછા. 5, 6, 7, 8, 9, 10, 11, 12 એના પ્રતિનિધિ જે કોઈ હોય પણ આપી તો કરજો. જિલ્લાના પ્રતિનિધિઓ જિલ્લા પ્રમુખો 12 છે, બાકી હવે પ્રમુખો નહીં કરતા પ્રતિનિધિ તરીકે જે આવ્યા છે એ કરો. 2, 3 જિલ્લા પ્રમુખ નહીં, 4, 5, 6 તમે પોતે આપણી સાથે તાલુકાના પ્રમુખો પણ હાજર છે, તો તાલુકાના પ્રમુખો પણ આમાં થોડા સક્રિય થજો. તાલુકા પ્રમુખોને એટલા માટે સક્રિય થવાનું કે જે તે મેસેજ હોય એ તમારા દુકાનદારને પહોંચે, દુકાનદારને ખબર પડવી જોઈએ કે આપણે આવું કરવાનું છે, આવું નથી કરવાનું. એ થાય તો જ આ સાર્થક થાય. માટે દરેક મિત્રો અહીંયા આજે રાજ્ય એસોસિએશનની કારોબારીનો જે અમને લાભ મળ્યો એ બદલ દરેક હોદ્દેદારશ્રીઓનો અને એફપીએસ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.